નમસ્કાર મિત્રો, બગદાણા વિવાદ હવે શાંત થયો એવું લાગે છે, કેમ કે બહુ જ ખતરનાક અપડેટ સામે આવી રહ્યા છે। તો સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, જયરાજ આહિરને આજે ફરીવાર સમન્સ મોકલવામાં આવ્યા હતા। એટલે જયરાજ આહિર એક વિડીયો પબ્લિશ કરે છે અને કહે છે કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ અને પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય છે। મિત્રો, તમે વિડીયો જુઓ। તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ। અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું। જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે। મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવે છે, જેમાં જયરાજ આહિરની ધરપકડની પણ વાત કરવામાં આવી છે। હું પહેલા પ્રેસ નોટ વાંચીને સંભળાવું, તમે પોઝ કરીને ઉપરની વાંચી લેજો, હું લાસ્ટ સંભળાવું છું। આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પ્રાપ્ત કરેલ અન્ય વધુ પુરાવો, સંયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજાના સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મૂલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવેલ। તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈ સઘન મૂલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પિન્ટુ કોળીને તો બધા હવે ઓળખતા જ હશે। તો પિન્ટુ કોળી એક વિડીયો મૂકે છે, જેમાં તે કહે છે કે પહેલાં તો જયરાજને ક્લીન ચીટ આપી દીધી હતી અને બાતમીના લીધે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો, તો પછી 13 જેટલા આરોપી પકડાયા, એ શું લેવા પકડાયા? એ શું કઈ ભજીયા તળતા થાય એટલે પકડાયા? મિત્રો, તમે પેલા વિડીયો જોવો, મજા આવશે। બગદાણાના ઓલા બંને પીઆઈ માટેનો છે। પીઆઈ મેડમ એવું કહેતા હતા કે આ બાતમીની આધારે નવનીતભાઈને મારવામાં આવ્યો છે। તો આ બંને પીઆઈને હું ખાસ કરી જણાવી દઉં કે 13 જેટલા આરોપી પકડાણા, એ શું લેવા પકડાણા? ભજીયા તળતા હતા એટલે પકડાણા? ખરેખર તમે સાચી રીતે તપાસ નથી કરી। એક યુઝર લખે છે, બોલે કાંઈ નહીં થાય ભાઈ, એમની સામે કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં કેસ કરવો પડે છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આ અપડેટ પણ પિન્ટુ કોળી ઉપર જ છે। જ્યારથી જયરાજને બીજી વાર બોલાવ્યો ત્યારથી કોળી સમાજ બહુ ખુશ છે અને પિન્ટુ કોળી તો બધા લોકો કરતાં પણ વધારે ખુશ છે। તો શું કીધું જોવો મિત્રો। લુખ્ખા જયરાજ, થઈ જાય ને તારી ધરપકડ। એસઆઈ ટીમનો ખૂબ ખૂબ આભાર। એસઆઈટી ટીમે જે જયરાજ લુખ્ખાનો જે ધરપકડ કરી ને એ બદલ ખૂબ ખૂબ આભાર। અને ખાસ કરી અને હવે એક નમ્ર વિનંતી એ પણ છે કે જાહેરની અંદર આ જયરાજ લુખ્ખાનો વરઘોડો કાઢો। કોઈની સપનામાં પણ એવું ના વિચારવો જોઈએ કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને 8 વ્યક્તિઓ મારવા માટે ગુંડાઓ મેકલે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જયરાજ આહિરની ધરપકડ બાદ વિશાલ ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં તે કહે છે કે સત્યની આજે જીત થઈ છે અને જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે, એ ગુનેગાર સાબિત થયો છે। મિત્રો, તમે વિડીયો જુઓ। સમાજ બધા મિત્રોને જણાવવાનું કે આજે સત્યની જીત થઈ છે અને જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે અને એ ગુનેગાર સાબિત થયો છે। એક યુઝર લખે છે, અમારે ખાલી ધરપકડ નથી જોઈતી, અમારે વરઘોડો જોઈએ છે અને એ પણ દાંડિયા રસ સાથે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પરસોત્તમભાઈ સોલંકીએ પણ બગદાણા મેટર જે નવનીતભાઈ સાથે સંકળાયેલી છે તેના વિશે વાત કરી છે। શું કીધું છે તે મેં જોવો મિત્રો। આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, અમીર બારાડી એક વિડીયો મૂકે છે અને જે એક ભરવાડને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો તેના વિશે વાત કરે છે। કહે છે કે પોલીસ દવાખાને દાખલ થવાના નાટક કરે છે, એની ઉપર તો કોઈ હુમલો થયો નહોતો। એ તો તમે વિડીયો જોવો એટલે સમજાઈ જશે। નાટક જુઓ તમે એના, એ પીએસઆઈ એડમિટ થઈ જાય છે, દાખલ થઈ જાય છે દવાખાનામાં અને એવું એ નાટક રચે છે કે એની ઉપર હુમલો થયો, એની ઉપર કોઈ હુમલો થયો નહોતો। અને આવા અમુક ખાખીમાં બદનામ કરવા માટે હોય, બધા પોલીસ કર્મી આવા નથી હોતા, પણ આ ખૂટવડા પોલીસના જે આટલા હતા કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ
એની બહુ બધું ખાખી તંત્રને બદનામ કર્યું. બીજાના બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.